ભવસંભવ ભીતિ ભેદનામ સુખ સંપત કરુણાનિકેતના વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે સદા સહજાનંદ ગુરુ ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરાત્પર પરબ્રહ્મ અનંત બ્રહ્માંડના અધિપતિ, ઉત્પત્તિ સ્થિતિ અને લયને કરનારા એવા અક્ષરધામાધિપતિ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એ જ ભગવાન શ્રી હરિએ અનંત જીવોના મોક્ષને માટે થઈ બાથમાં લઈ અને પધરાવેલા ભગવાન શ્રી નરનારાયણ દેવ મંદિરની અંદર બિરાજમાન આપણા સૌ કોઈના વહાલા ઘનશ્યામ મહારાજ, સર્વ દેવતાઓ, નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી 500 પરમહંસો ભગવત કથાનું શ્રવણ કરવા માટે પધારેલા સર્વે શ્રી હરિના લાડીલા ભક્તજનો, સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. ભક્તો, આપણે સાંભળીએ છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર કથા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ભગવાનના ગુણોને ગાઈ અનંત જીવોના મોક્ષને માટે થઈ અને આ પરમાત્માના ચરિત્રોનું ગાન કરી આપણા સૌના માટે થઈ આ ભગવાનની કથાઓ એ આ મહાપુરુષો લખી અને સંભળાવે છે. ગ્રંથોમાં રહેલા ચરિત્રો આપણને ભગવાન સુધી લઈ જાય છે. દોડાયેલું મન, વિષયથી મન
જગતના ભોગની અંદર આસક્ત મન ક્યાંક ને ક્યાંક ચોંટ્યું પડ્યું છે. ત્યાંથી આ સત્પુરુષો આપણને ઉખાડવાનો દાખલો કરે છે, પ્રયત્ન કરે છે. એટલે આ ભક્તોને કોઈ ચોપડામાં લીલા લખવાની કઈ ઈચ્છાઓ નહોતી. ભગવાને પણ પોતાની લીલાઓ એને લખાવવા માટે કે ભગવાનને કઈ એવો સંકલ્પ નહોતો કે મારી લીલાઓના ચોપડા લખાય અને બધા ગુણગાન કરે. એટલા માટે નહીં, ભગવાને લખાવ્યા છે પરમાત્માના ગુણો અને ભગવાને લીલાઓ કરી છે કે ભટકેલું જે મન છે, બગડેલું જે મન છે, આ જગતમાં આપણે જોઈએ છીએ ઠેર ઠેર. આજે જ્યાં જ્યાં નજર કરો ત્યાં જે નારદજીએ જે ભારતની દુર્દશાની વાત કરી હતી, એ દુર્દશા એટલે શું? મન સુધરવું એ સારી દશા હશે ને મનને બગડી જવું એ દુર્દશા હશે. સમાજની, દેશની, જીવનની વિકાસ અને વિનાશ એ શું છે? વિકાસ એટલે શું? મન નિર્મળ બનવું, મન ચોખ્ખું બનવું, મન પ્રભુ પરાયણ બનવું, આંતરિક દોષોનો નાશ થવો, આનું નામ વિકાસ છે. બહારનો વિકાસ તો ગમે તેટલો હોય, બહારનો વિકાસ ગમે તેટલો હશે પણ ધૂળધાણી થઈ જશે જ્યાં સુધી આંતરિક વિકાસ નહીં થાય. આંતરિક ઇન્દ્રિયો, અંતઃકરણ, મન આદિ જે કંઈ આ શરીરમાં રહેલા જે ઇન્દ્રિયો, અંતઃકરણ આદિ કે જે પાઠ છે, એ પાઠ જ્યાં સુધી સુધરે નહીં ત્યાં સુધી વિકાસ નથી. સુધરવું એટલે શું? આંતરિક દોષોનો નાશ થવો અને ભગવાન પ્રત્યેનો ભાવ દિન પ્રતિદિન વધવો, એનું નામ કહેવાય આંતરિક વિકાસ. આંતરિક વિકાસ થાય તો બાહ્ય વિકાસ જેટલો થાય એટલો સુખદાયી છે. ઘર લઈને બેઠા હોય, પરિવાર લઈને બેઠા હોય, પતિ પત્ની, માતા પિતા, સાસુ સસરા, દીકરા દીકરી ઘરમાં હોય, બહારનો વિકાસ તો કર્યો, જોબ કરી, રૂપિયા કમાણા, ઘર બંગલા, મોટર ગાડી બનાવી, અંતઃકરણથી ભાવ, પ્રેમ, લાગણી, સ્નેહ, નિર્દોષતા હશે ને તો એ પરિવારમાં સુખ આવશે. એટલે શાસ્ત્રો કહે અંતરથી પવિત્ર બનવું, અંતરથી શુદ્ધ બનવું, અંદરથી જ ભગવત પરાયણ બનવું. કથાઓ એટલા માટે એટલે બહુ સરસ સંતોએ લખ્યું છે શું કે બગડેલ એ મનની બાવા એ ભૂલો રે સુધારો, એ બગડેલ મનની બાવા એ ભૂલો રે સુધારો, સમજણને એ સોટે અમને દેજો સદગુરુજી મારા, હે રુદિયા મારે જો. સમજણ આવે એટલે મન સુધરી જાય. મનને તો સુધારવાનો રસ્તો શું? સમજણ. નહીતર બધું હોય પણ ઘરમાં મેળ નહીં. જુઓ તમે, પતિ પત્નીને મેળ નથી, દીકરો દીકરી છે ને મા બાપની મેળ નથી, લગ્ન કરીને ગયા છે તો સાસુ સસરા ગમતા નથી, પોતાના મા બાપ ગમે છે તો સાસુ સસરા કેમ નથી ગમતા? એ મારા જ મા બાપ છે. આ દુનિયામાં એમ કહેવાય છે કે બધી જ જવાબદારી પોતાના માતા પિતાની જો દીકરીને સોંપી દે ને તો મા બાપને કોઈ દી વૃદ્ધાશ્રમમાં જવું ના પડે. આવું આપણે સાંભળીએ છીએ. દીકરી બહુ ધ્યાન રાખે પોતાના મા બાપનું, જેટલું દીકરો ધ્યાન નથી રાખતો. તો ઘરમાં લગ્ન કરીને આવે છે કોણ છે? બહુ સમજવાનો સબ્જેક્ટ છે. ઘરમાં લગ્ન કરીને આવે છે દીકરી જ આવે છે. તો દીકરી પોતાના મા બાપને જિંદગી પર્યંત સાચવે અને વૃદ્ધાશ્રમમાં જવું નથી પડતું.
તો એ દીકરી તો અહીંયા પણ છે. એ દીકરી અહીંયા પણ છે. તો પોતાના મા બાપને જેમ મા બાપ માન્યા એમ દિલથી, હૃદયથી, ભાવથી સાસુ સસરાને પોતાના મા બાપ માની લે તો કોઈ દી ક્યાંય જવું પડે નહીં. વેદનાઓ છે આ સંસારની, આ જગતની, ઘણું બધું દુઃખ છે. પતિને નથી બનતું, પત્નીને નથી બનતું. શું કામ? મન પ્રભુ સાથે જ્યાં સુધી જોડાય નહીં ત્યાં સુધી સમસ્યાઓનું સમાધાન આ જગતમાં ક્યારેય કોઈનું થયું નથી. પ્રભુ સાથે જોડાણ થાય ત્યારે જ એનું સમાધાન. દુઃખ માત્રનું કારણ છે કે જીવાત્માનું મન બગડેલું છે. એટલે સંતોએ લખ્યું કે સમજણ ને છોટે અમને દેજો સદગુરુજી મારા, એ રુદિયા મારે જો. એ બગડેલ મનની બાવા, એ બગડેલ એ મનની બાવા, એ ભૂલું રે સુધારો. બસ આના માટે સત્સંગ છે. આજે સમજીએ તોય ભલે, કાલે સમજીએ તોય ભલે. સમજવાનું તો આટલું છે. મન ક્યાંક બગડેલું પડ્યું છે. રાગથી, વાસનાથી, ઈર્ષાથી, મોહથી, દ્વેષથી, દુશ્મનાવટથી, મમતાથી, માયાથી, અહંકારથી, લોભ અને લાલચથી, કામ અને ક્રોધથી ક્યાંક મન બગડેલું પડ્યું છે. એ મનને સુધારવા માટે આ ભગવાનની કથા છે. કેવા ભક્તો થયા કે જેને પોતાના મનને ભગવાન સાથે જોડ્યું. આપણું મન પણ ભગવાનમાં જોડાય. આપણે કથા સાંભળી મહેથાણના જીજીબાની. જીજીબાનું મન ભગવાનમાં એવું જોડાયું કે ભગવાનને જવું છે ગઢપુર, પણ ભગવાનની જતા પહેલા એમ થયું કે મારો ભક્ત ક્યાંય નારાજ ન થાય. એની ભક્તિ કેવી હશે? કેવી ભક્તિ હશે? ભગવાન પાછા આવ્યા. સંતોએ લખ્યું કે ભગવાન શ્રી હરિ એક ગાઉ સુધી જીજીબાના વેલડાની પાછળ પાછળ ગયા. એક ગાઉ સુધી. હમણાં જીજીબા ઉભા રહે, હમણાં જીજીબા ઉભા રહે. મહારાજ વિનંતી કરે, જીજીબા ઉભા રહો, રાજી થઈને રજા આપો તો ગઢપુર જવું, નહીતર નહીં જવું. રજા રાજી પે દો જીજીબાઈ, તો હું જાવું ગઢપુર માહી. રજા આપો. જીજીબાને અનંત બ્રહ્માંડના અધિપતિ રજા માગે છે. બસ આ સુધરેલ મન છે. નહીતર ભગવાન કોઈની પાછળ જાય? ભગવાન કોઈની પાછળ જાય? કેમ ભગવાન પાછળ જાય? કારણ કે પવિત્ર ભક્ત છે, એનું અંતઃકરણ પવિત્ર છે, એની ભક્તિ વિશુદ્ધ છે, કેવલ ભગવાનમાં પ્રેમ છે, અને ભગવાનમાં પ્રેમ છે એટલા માટે ભગવાન એની પાછળ પાછળ જાય. બધા જ પ્રશ્નોનું સમાધાન છે કે મનની સ્થિતિ એ બદલાય તો જ આલોક અને પરલોકની અંદર એ સુખ આવશે, ને તો સુખ નહીં આવે. માટે સાવધાની તો આપણે બધાએ રાખવાની. ક્યાંક ક્યાંક આપણું મન બગડ્યું છે તો તપાસ કરવાનો છે. મનનું આપણે તપાસ કરવાનો છે કે મારું મન શું ઈચ્છે છે, અને હું જે ઈચ્છા કે કામના કરું છું એ શાસ્ત્રથી વિરુદ્ધ છે કે શાસ્ત્ર પ્રમાણ છે? જેનાથી દુઃખ ઊભું થશે કે જેનાથી સુખ ઊભું થશે? કઈ કામના, કઈ ઈચ્છાઓ, કઈ લોભ કે કઈ લાલચ છે એ મને ક્યાંક જન્મ અને મૃત્યુના ચક્કરમાં તો નહીં નાખી દે ને? યમના દુઃખો ભોગવવા તો મને નહીં મોકલી દે ને? મારા પરિવારને વેર વિખેર તો નહીં કરે ને? મારું મન ક્યાંક એવું કાર્ય છે કે મારું મન ભગવાનમાંથી ક્યાંય પાછું તો નહીં પડી જાય ને? જીજીબા અદ્ભુત પ્રેમ ભક્તિ ભગવાન વશ છે પોતાના ભક્તને. એટલે કાયમ આપણે કીર્તન ગાઈએ છીએ ને, કે પ્રેમી જનને વશ રે પાતળીઓ રે,
શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળ્યો, શ્યામ સુંદર સુખકારી. ભગવાન પ્રેમી જનને વશ છે. પણ ભગવાનમાં પ્રીતિ ક્યારે થાય છે? મન માઇક વિષયમાંથી પાછું વળે ત્યારે. ભગવાન રોયા છે, જીજીબાની આગળ રોયા, આંખમાંથી આંસુડા ચાલ્યા, ભગવાનની આંખો ભીંજાણી. જીજીબાઈએ કીધું મહારાજ જાઓ, જલ્દી વહેલા આવજો. અને ભગવાન શ્રી હરિ ગઢપુર પધાર્યા. આ કથાને આપણે સાંભળી હતી ભક્તો. આનું સ્મરણ કરીએ, ચિંતન કરીએ. મનને સુધારવાનું સાધન છે ભગવાનના ચરિત્રોમાં પોતાના મનને એ ગૂંચવી મેલું. મહારાજ વચનામૃતમાં એમ બોલે, આપણું મન ભગવાનની લીલાઓમાં, ભગવાનના ચરિત્રોમાં ગૂંચાયું છે ના. એ નરસિંહ મહેતા, એ મીરાબાઈ, એનું મન ભગવાનની લીલાઓમાં, ભગવાનના ચરિત્રોમાં, ભગવાનના ગુણગાનમાં, આ સંતો પાસે બેસી બેસી અને પોતાના મનને ભગવાનમાં જોડ્યું. એટલે એ ભગવાનના પરમ ભક્ત થઈ શક્યા. જેને ભગવાનના ભક્ત થવું હોય એને આવી ભગવાનની કથાઓ, લીલાઓ, ચરિત્રો, ભગવાનને યાદ કરીને પોતાના મનને દરરોજ 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, કલાક પનોઠી વારીને એને યાદ કરવું. મહારાજ ક્યાં બિરાજમાન હતા, મહારાજ શું કરતા હતા, ભગવાન પોતાના ભક્તોની સાથે કેવી લીલાઓ કરતા હતા. અદ્ભુત લીલા છે. આપણે ભૂલી જઈએ છીએ, આપણે યાદ નથી રાખતા. આપણે જે દરરોજ નિત્ય કથા કરીએ છીએ, શનિવારની સભા, એ ચરિત્રોને મારે ને તમારે વારે વારે યાદ કરવા. ભૂલી જવાય, જગતમાં રહીએ છીએ, બધાને કંઈ યાદ ના રહે, પરંતુ આપણે કલ્યાણ જોઈએ તો ભગવાનની લીલાઓને આપણે યાદ કરીશું. એટલું મન પવિત્ર થશે. જેટલું મન પવિત્ર થશે એટલું ભજન વધારે થશે. જેટલું ભજન વધારે થશે એટલી જ આ જગતની રાગાત્મક વાસનાઓ એ ટળશે અને ભગવાનમાં પ્રીત થશે. તો મારો વાલો અક્ષરધામમાંથી એ મહારાજ કહ્યું ને, વિમાન લઈ, રથ, ઘોડા, પાલખી, હાથી પર બેસાડી અને ભગવાન કહે છે એને મારા ધામમાં લઈ જવું. આ એનું ફળ છે. જીવતા પરમ શાંતિ અને મૃત્યુ પછી પરમાત્માની પ્રાપ્તિ. જીવતા પરમ શાંતિ, પરમ આનંદ. પ્રભુમાં મન જોડાય તો પરમ આનંદ છે, અને ભગવાનમાં ન જોડાય તો દુઃખનો અંત નથી. મહારાજ માણકીએ બેસી ભગવાન શ્રી હરિ ગઢપુર પધાર્યા. આ બાજુ મહેથાણની અંદર જીજીબા એ ભગવાનની માણકી ઘોડીનું ધ્યાન કરે છે. માણકી ઉપર મહારાજ બેઠા એનું સ્મરણ કરે છે. પ્રભુના મસ્તક પર શોગલું એનું ચિંતન કરે છે. શ્રવણ, મનન, ચિંતનનો અભ્યાસ નિત્ય નિરંતર. કે મહારાજ મને મનાવવા માટે થઈને માણકી ઉપર બેસીને આવ્યા હતા, ત્યારે મહારાજ કેવા હતા. ભગવાન મારી સામું જોઈ એમની આંખોને ભીંજાણી હતી. એને યાદ કરે છે, એનું ધ્યાન કરે છે. દોડી વેગમાં પાછી વળીને એ છોગું ફરકે વળી વળીને, તે સોગાનું ધ્યાન ધરીને સુખ સંભારે ફરી રે ફરીને. આપણે પણ ધ્યાન કરીએ. દરરોજ ભગવાનના શણગાર હોય ને, ભગવાન સામે બેસી નેત્રોને બંધ કરી જે સ્વરૂપ આપણને ગમતું હોય, મહારાજનું, ઘનશ્યામ મહારાજ ગમતા હોય, નરનારાયણ દેવ આપણને વહાલા રૂડા અંતરમાં ભાવ હોય, જે ઈષ્ટની આપણને આપણી જે ભગવાનની રૂપ માધુરી, જે ભગવાનનું રૂપ આપણને ગમતું હોય, રામ રૂપ ગમતું હોય, કૃષ્ણ રૂપ ગમતું હોય, નરનારાયણ લક્ષ્મીનારાયણ રૂપ ગમતું હોય, જે બધા જ ભગવાનના જ અવતારો છે, જે ભગવાન ગમતા હોય ને એ ભગવાનનું દરરોજ ધ્યાન કરવું. મસ્તકથી માંડી અને પ્રભુના ચરણ સુધી, અને ભગવાનનું ભાલ, ભગવાનનો મુગટ, ભગવાનના કાનની અંદર રહેલા નાના નાના શૃંગારેલા શૃંગારો ભગવાનના કંઠની અંદર હોય, ધ્યાન કરવું.
પરમ શાંતિનો ઉપાય આ પરમાત્માના ચરિત્રો છે ભક્તજનો, પણ સમજાતું નથી જીવને એટલે દુઃખી થાય છે. મન ભટક્યા કરે છે આમ તેમ ના. તેહ છોગાનું ધ્યાન ધરીને સુખ સંભારે એ ફરી રે ફરીને. સોગાનું ધ્યાન કરી સુખ સંભારે ફરી, ત્યાં સુખ છે. સુખ ભગવાનમાં છે, ભગવાનના ચિંતનમાં છે. યાદ કરે, રડે, ઘેલા થઈ જાય, મસ્તક નીચે નાખી દે, એ રડવામાં પણ આનંદ છે. પ્રભુના વિયોગમાં, વિરહમાં રડવામાં પણ આનંદ છે. દુઃખ નથી. જગતના રહેલા જીવ પ્રાણી માત્રના રાગ અને આસક્તિમાં માણસ રડે છે ને, ત્યારે એને દુઃખ છે. જ્યારે ભગવાનની પાછળ ભક્ત રડે છે, ભગવાનનો પ્રેમી ભક્ત, ભગવાનનો સજ્જન ભક્ત, એને તો રડવામાં પણ આનંદ છે, રડવામાં પણ સુખ છે. એના રડવામાં દુઃખ નથી. એ વિરહમાં જ્યારે રડે છે ને, ત્યારે મહા આનંદની પ્રાપ્તિ થાય. મને ભગવાન ક્યારે દર્શન આપશે, એ મને ભગવાનની ક્યારે પ્રાપ્તિ થશે, એ પ્રભુ મને ક્યારે મળશે, એ મને ભગવાનની ઝાંખી ક્યારે થશે. ભક્તને તો પરમાત્માના રડવામાં પણ આનંદ અને સુખની અનુભૂતિ થાય છે. મહારાજ, હે પ્રભુ, હે દયાળુ, હે કરુણા સાગર, એ પરમાત્માના ચરણને યાદ કરી અને ધ્રુસકું મૂકીને રડે ને, તો રડવામાં પણ મહાસુખ છે ભક્તજનો, મહાસુખ છે. રડજો ક્યારેક, રડવામાં પણ આનંદ છે. ભગવાન માટે રડે છે ને, એને આ જગત કોઈ દિવસ રડાવી નથી શકતું. પરમાત્માનો આનંદ એવો. જીજીબા ભગવાનના એ છોગાનું ધ્યાન કરી એ સુખની અંદર મશગુલ છે. મહેથાણની અંદર જીજીબા, પૂંજાજી બાપુ, કાકાભાઈ, એમનો પરિવાર છે, મેઘજી બાપુ છે, આ બધા એમના દીકરા દીકરીઓ બસ આ પરમાત્માના ભજનની અંદર, એ પ્રભુની લીલાઓની અંદર, એ ભગવાનના ભજનની અંદર પોતાના મનને ગૂંચવી મેલું છે. મહારાજને વારે વારે મહેથાણ જવું ગમે છે. મહેથાણ જવું. ગઢપુરની અંદર ભગવાન પધાર્યા. મહારાજ શ્રાવણ મહિના સુધી ગઢપુરની અંદર રહ્યા. જીવબા, લાડુબા, નાનુબા, પાછુબા મહારાજ પધાર્યા. આનંદ વિશેષ. જે દુઃખ, જે વિરહ, ઘેલા અને ગાંડા હતા મહારાજના, એ દુઃખમાં પણ સુખ સમાયેલું હતું. જીવબા, લાડુબા પ્રેમ ઘેલા બની જતા અને મહારાજને જોયા, અંતરમાં આનંદ સમાતો નથી. ભગવાનની ખૂબ સેવા કરે છે. નિત્ય નિરંતરે પ્રભુના સેવાની અંદર જીવબા, લાડુબા આઠે પહોર લાગેલા રહ્યા. મહારાજ જાગે પહેલા જાગી તૈયાર થઈ જાય, ભગવાન સુવે પછી સુવે. નિત્ય નિરંતર મહારાજની સેવામાં જે પ્રભુની સેવા કરવાની હોય એ સેવાની અંદર, અને ભગવાનના અમૃત વચનોને નિત્ય નિરંતર સાંભળી અને જીવબા પોતાના જીવનને ધન્યતા અનુભવે. ધન્ય છે જે ભગવાનની સાથે રહી અને ભગવાનની મૂર્તિનું સુખ એને આ ભક્તજનો માણે છે. મહારાજ ત્યાં રોકાણા. શ્રાવણ માસ પૂર્ણ થવા આવ્યા. જેવો શ્રાવણ માસ પૂર્ણ થયો, મહારાજે આપેલું વચન હતું કે અમે ભાદરવા માસની અંદર જરૂર મહેથાણ આવશું. એ ભગવાન પોતાના ભક્તને આપેલા વચનને સત્ય કરવા માટે જીવબા લાડુબાને કહી, જીવબા શ્રાવણ માસ પૂર્ણ થયો, હવે અમારે ભાદરવા માસની અંદર લોયા આદિ ગામોમાં થઈને મહેથાણના ભક્તજનને સુખ આપવા માટે જાઉં છું. જીવબા લાડુબા કહ્યું, મહારાજ પ્રભુ પધારો, વહેલા વહેલા મારા નાથ પધારજો. ઘણો સમય થયો તો મહારાજ તમ વિના, મહારાજ અમને બીજું કઈ ગમતું નહોતું. બ્રહ્માનંદ સ્વામી લખ્યું કે તમ વિના નાથ ત્રિલોકમાહી, વાલું નથી બીજું મારે કોઈ રે.
માવતરી મૂર્તિમાં મોહી મોહી રે. એમને એમ ના લખાય ને, એમને વહાલું નહોતું. આપણાથી એ કલમ નથી લખી શકાતી, આપણાથી કીર્તનની રચના નથી થતી. શું કામ? જેવા બ્રહ્મ મુનિ જીવબા લાડુબાને જેવા ભગવાન વાલા હતા, જેવો ભગવાનમાં પ્રેમ હતો ને, એ પ્રેમમાં ક્યાંક હજુ આપણે બહુ બધા પાછા છીએ. જ્યારે આવો પ્રભુ પ્રેમ થાય ને, ત્યારે અંતરમાંથી એ પ્રભુના ગુણલાઓ સહજે જ લખાયા કરે. એટલે બ્રહ્માંડ સ્વામી ભગવાનની મૂર્તિને અંદર મોહ પામેલા ભક્તજનો હતા. માવતરી મૂર્તિમાં મોહી મોહી રે. ભગવાનની મૂર્તિમાં મોહ પામેલા ભગવાન શ્રી હરિ ગઢપુરમાં જીવબા અને લાડુબાની વચ્ચે રહી એમના ભાવને પૂર્ણ કરી વિદાય લીધી. પ્રેમીજનોને સુખ દઈને. ભગવાનનું કામ છે સુખ આપવાનું. ભગવાન ક્યારેય પોતાના ભક્તને દુખી કરતા નથી. પણ આપણે દુખી ક્યારેક થઈએ ને ભગવાનનો વાંક કાઢીએ. મારે બહુ સરસ સુખી આપણે થઈએ ને, તો કે અમે બહુ મહેનત કરીએ. સુખમાં આપણે જશ લઈએ એવું છે ને. આમાં આપણે બધા બેઠા છીએ ઘણા ખરા. આપણે સુખમાં જશ કોને આપીએ? લગભગ 99%. એ તો કેટલી મહેનત કરીએ સ્વામી, રાત દાડો મહેનત, કારખાનો, ધંધો, વ્યવહાર, માર્કેટ, બીજું ત્રીજું, કેટલું ધ્યાન આપીએ ત્યારે. નહીતર તો આ જગતમાં ક્યાં એમ ટકાય એવું છે. સુખનો જશ, ધનાદિકની પ્રાપ્તિનો જશ એ આપણે લઈએ છીએ. અને જીવનમાં દુઃખ આવે ત્યારે ભગવાનને કોશીએ. ખબર નહીં, આટલું બધું કરીએ પણ ભગવાન અમારા સામું જોતા નથી. મંદિર જઈએ, બધું કરીએ, પણ તોય અમારા જીવનમાં દુઃખ. તો ભગવાનનું ભજન કર્યાનો ફાયદો શું? ના, સુખ અને દુઃખ ભગવાન કેવલ પોતાના ભક્તને સુખ જ આપે છે, દુઃખ નથી આપતા. દુઃખ તો પોતાના કર્મનું આવે છે. પોતાના કર્મનું આવે. લખ્યું બ્રહ્માનંદ સ્વામી કે પ્રેમીજનોને સુખ દઈને, પ્રેમીજનોને સુખ દઈને લીધી વિદાય રાજી થઈને. ભગવાન પ્રેમી ભક્તોને સુખ આપ્યું છે. ભગવાન કેવા છે? સુખના દેનાર. ભગવાન ક્યારે દુઃખ નથી આપતા. આપણને ક્યાંક દુઃખ આવે ને તો સમજવાનું, મારો સ્વભાવ, મારી વિચારધારા, મારો અંદરનો અહંકાર, મારું અજ્ઞાન, ક્યાંક ને ક્યાંક હું કંઈક એવું ખોટું કરું છું જેનાથી મને દુઃખ આવે છે. ભગવાન તો સુખ દેવા આવ્યા. ભગવાન સુખ આપવા આવ્યા છે આ લોકની અંદર. આપણને બધાને સુખિયા કરવા. આ ત્રિવિધિ તાપની જાળમાંથી, આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ, એ બધા જંજાળમાંથી કાઢવા ભગવાન આવ્યા. નીકળી જા. આ જગત જે રીતે સળગે છે, જરત હે મોહ જંજાર. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, જગત સળગે છે બધી બાજુ. ભક્તજનો, ધન છે તોય સળગે છે, દુઃખની અંદર છે, નથી તોય દુઃખની અંદર છે. આ જગતનું ગમે તેટલું છે, સત્તા, લોભ, લાલચ, પ્રપંચ, દગાબાજી, ગમે તેટલું આપી દે પણ શું કામ દુઃખી છે? બધું મળવા છતાંય દુઃખી છે. શું કામ? અંતરમાં રહેલા દોષો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આદિકની અંદર રહેલી રાગ અને વાસના એ ટળી નહીં, એટલે દુઃખી છે. એટલે ભગવાને આપણને અવસર આપ્યો. આવો ભગવાને આપણને એક મોકો આપ્યો છે. અદ્ભુત ભગવાને મોકો આપ્યો છો. ઈષ્ટ કૃપા થાય, ગુરુ કૃપા થાય, એ 500 પરમહંસ જેવા મહાન સંતો એની કરુણા દ્રષ્ટિ થાય આ જીવ પર, અને ભગવાનનો પૂર્ણ રાજીપો થાય ને, તો માયાના બંધનમાંથી જીવ છૂટી જાય. ભક્તજનોએ ભગવાનની કૃપા અને કરુણા માટે થઈ અને આ દાખલો છે આપણો. ક્યાંક પ્રભુની એવી કરુણા દ્રષ્ટિ થાય કે જગતની મોહ રાગના આસક્તિ ટળી જાય. પ્રભુ ભગવાન પાસે એવું માગીએ, હે પ્રભુ દયા કરજો પ્રભુ.
જગત વિષય રાગની અંદર પ્રભુ ક્યાંય હું ફસાઈ ના જાઉં. હે પ્રભુ મને એમાંથી કાઢજો, મને ઉગારજો. પ્રભુ મને તમે એવું આપજો કે જેનાથી તમારું ભજન વિશેષ થાય. પ્રભુ મને એવું કોઈ દિવસ ના આપતા કે જેનાથી તમે વિસરાઈ જાઓ, તમે ભૂલાઈ જાઓ અને જગતની અંદર હું બંધાઈ જાઉં. દરરોજ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મને ક્યારેય એવું ના આપશો, મને એટલું જ સુખ આપજો, મને એટલા જ ભોગ આપજો, મને એટલી જ સંપત્તિ આપજો કે મારું કલ્યાણ ન બગડે. આ બહુ બહુ મહત્વની વસ્તુ છે ભક્તગણ. આવું માગવું ભક્તગણ. હે પ્રભુ, મારું કલ્યાણ ન બગડે એટલું જ અમને આપજો. તમારામાંથી અમારું મન ક્યાંય આઘું પાછું ન થાય એવી અમારી ઉપર કૃપા અને કરુણા કરજો. ભગવાન સુખ દેનાર છે, ભગવાન સુખ દેવા આવ્યા છે. ભગવાન શ્રીહરિ ગઢપુરથી મહારાજે વિદાય લીધી. જીવબા લાડુબાએ કહ્યું કે મહારાજ, હે પ્રભુ, તમારા વિના અમારાથી પ્રભુ રહેવાતું નથી, રહી નથી શકતા. છતાં અનંત જીવોના મોક્ષ માટે પ્રભુ આપ પધાર્યા છો, ત્યારે તમારા ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે થઈ મહારાજ આપ જાઓ, પણ જલ્દી જલ્દી વહેલા આવો. હા, ભગવાનના ભક્ત એને ભગવાન વિના ગમતું નથી. ભગવાન શ્રી હરિ મહારાજ ગઢપુરથી ભક્તોને રાજી કરી એમને સુખ આપી મહારાજ ચાલ્યા છે. ચાલતા ચાલતા ભગવાન શ્રી હરિ સુરા ખાચરનો સંકલ્પ હતો. ભગવાન શ્રી હરિ ત્યાંથી લોયા પધાર્યા છે. લેતા વચલા ગામે વિરામા, આવ્યા સુરા ખાચર ના ગામ. મહારાજ ક્યાં આવ્યા છે? મહારાજ પધાર્યા લોયાની અંદર. સુરા ખાચર એમના પત્ની હતા શાંતાબા. અદ્ભુત એમનો સ્નેહ અપાર. મહારાજ વારે વારે મહારાજ લોયા જતા. સ્નેહની વાતો છે આ બધી, પ્રેમની વાતો. આ લીલાઓ આપણને ભગવાનમાં જોડવા માટે છે. લોયાના શાંતાબા સુરા ખાચરના ધર્મપત્ની હતા. બીજા એક સીતબા થયા, એ પણ ભગવાનના મહાન ભક્ત થયા. મહારાજ ક્યાં પધાર્યા છે? લોયાની અંદર. અદ્ભુત મહારાજ લોયાની અંદર એ શાંતાબાઈનો સ્નેહ, ભાવ, પ્રેમ મહારાજ પધારી અને ભગવાન એમને સુખ્યા કર્યા. શાંતાબાઈ ખૂબ ભાવથી મહારાજને જમાડ્યા અને ભગવાન શ્રી હરિ શાંતાબાઈએ કહ્યું કે મહારાજ, શું કહું, તમારા વિરહનો તાપ અંતરમાં જે હતો ને એ બધો ટળ્યો. દર્શન માત્રથી હતું વાલા વિરહનું દુઃખ, એ મુખ નિહાળી ઉપજુ સુખ. સેવા કરી હતી ઉસરંગે, સેવા કરી હતી ઉસરંગે. અદ્ભુત મહારાજની સેવા કરી. ભગવાન ત્યારે મહારાજ શાંતિબા એમના દરબારની અંદર ભગવાન રોકાણા છે. મહારાજે ખૂબ સુખ આપ્યું છે. અદ્ભુત મહારાજે લોયાની અંદર ઘણી બધી મહારાજે લીલાઓ કરી છે. ભક્તજનો મહારાજ ત્યાંથી મહેથાણ પધારે છે. એ બધી લીલાઓ આપણે આવતી સભામાં શ્રવણ કરશું. અત્રે અહીંયા અદ્ભુત કથાના માધ્યમથી મન શુદ્ધ કરીને ભગવાનમાં પ્રીતિ થાય. ભગવાન સુખ આપનારા છે અને ભગવાન કેમ રાજી થાય એવો ઉપાય હર હંમેશ વિચારીએ. ક્યાંય માયાના બંધનમાં ક્યાંય ફસાઈ નહીં જઈએ એવી ભગવાનને દરરોજ પ્રાર્થના કરવી. હે પ્રભુ, અમને એટલું આપજો કે તમને અમે ક્યારેય ભૂલીએ. બસ આટલું આપજો. આવી ભગવાનને પ્રાર્થના કરીએ. અદ્ભુત આ ભગવાનની લીલા, આ ચરિત્ર એનું શ્રવણ કર્યું છે ને, એનું સ્મરણ કરીએ અને યાદ કરીએ. તો બીજી કથા આપણે આવતી સભામાં શ્રવણ કરશું. અત્રે અહીંયા ભગવાનના નામની સાથે આજે આ કથાને આપણે વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય.
શ્રી રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.